ભરૂચ 5 બત્તી વિસ્તારમાં આવેલ એક દુકાનમાં ચોરીની ઘટના બની છે। 13 નંબરની દુકાનના શટરનું તાળું તોડીને તસ્કરે દુકાનમાં પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ લેપટોપ, સ્માર્ટ વોચ સહિત 1 લાખ ઉપરાંતના મુદ્દામાલને લઈને ચોર ભાગી છૂટેલ। જો કે ચોરીની આ ઘટના દુકાનમાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે અંધારાનો લાભ લઈને તસ્કર દુકાનનું તાળું તોડે છે અને ત્યારબાદ દુકાનમાં રહેલ સામાનની ચોરી કરીને ભાગી છૂટે છે। આ ઘટનાને પગલે પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને દબોચી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ભરૂચમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓ દિવસે ને દિવસે બની રહી છે, ત્યારે પોલીસ દ્વારા કરાતા નાઇટ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા। આજ રોજ વહેલી સવારે અમારી પર ફોન આવ્યો બાજુવાળા ભાઈનો, જે ટેલરિંગનું કામ કરે છે, જે વહેલી સવારે વહેલા આવ્યા હતા। એમનો ફોન આવ્યો કે તમારી દુકાનમાં ચોરી થયેલી છે। તો તરત જ અમે આવ્યા હતા, જોયું અમે કે દુકાનમાં કાચ તૂટેલા છે, તાળા તૂટેલા છે અને એમાંથી કેટલોક માલ ગયો છે। લેપટોપ, એક્સ્ટ્રા એક્સેસરી થઈને બધું લાખની ઉપરનો માલ ચોરી થયેલો છે। અમે ફૂટેજમાં જોયું છે તો એક જ વ્યક્તિ છે જે કટિંગ કરીને તાળા અને હથોડાથી ગ્લાસ તોડીને અંદર એન્ટર થઈને ચોરી કરેલી છે। ભરૂચ 5 બત્તી વિસ્તારમાં આવેલ એક દુકાનમાં ચોરીની ઘટના બની છે। 13 નંબરની દુકાનના શટરનું તાળું તોડીને તસ્કરે દુકાનમાં પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ લેપટોપ, સ્માર્ટ વોચ સહિત 1 લાખ ઉપરાંતના મુદ્દામાલને લઈને ચોર ભાગી છૂટેલ। જો કે ચોરીની આ ઘટના દુકાનમાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે અંધારાનો લાભ લઈને તસ્કર દુકાનનું તાળું તોડે છે અને ત્યારબાદ દુકાનમાં રહેલ સામાનની ચોરી કરીને ભાગી છૂટે છે। આ ઘટનાને પગલે પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને દબોચી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ભરૂચમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓ દિવસે ને દિવસે બની રહી છે, ત્યારે પોલીસ દ્વારા કરાતા નાઇટ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા। આજ રોજ વહેલી સવારે અમારી પર ફોન આવ્યો બાજુવાળા ભાઈનો, જે ટેલરિંગનું કામ કરે છે, જે વહેલી સવારે વહેલા આવ્યા હતા। એમનો ફોન આવ્યો કે તમારી દુકાનમાં ચોરી થયેલી છે। તો તરત જ અમે આવ્યા હતા, જોયું અમે કે દુકાનમાં કાચ તૂટેલા છે, તાળા તૂટેલા છે અને એમાંથી કેટલોક માલ ગયો છે। લેપટોપ, એક્સ્ટ્રા એક્સેસરી થઈને બધું લાખની ઉપરનો માલ ચોરી થયેલો છે। અમે ફૂટેજમાં જોયું છે તો એક જ વ્યક્તિ છે જે કટિંગ કરીને તાળા અને હથોડાથી ગ્લાસ તોડીને અંદર એન્ટર થઈને ચોરી કરેલી છે। ભરૂચ 5 બત્તી વિસ્તારમાં આવેલ એક દુકાનમાં ચોરીની ઘટના બની છે। 13 નંબરની દુકાનના શટરનું તાળું તોડીને તસ્કરે દુકાનમાં પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ લેપટોપ, સ્માર્ટ વોચ સહિત 1 લાખ ઉપરાંતના મુદ્દામાલને લઈને ચોર ભાગી છૂટેલ। જો કે ચોરીની આ ઘટના દુકાનમાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે અંધારાનો લાભ લઈને તસ્કર દુકાનનું તાળું તોડે છે અને ત્યારબાદ દુકાનમાં રહેલ સામાનની ચોરી કરીને ભાગી છૂટે છે। આ ઘટનાને પગલે પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને દબોચી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ભરૂચમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓ દિવસે ને દિવસે બની રહી છે, ત્યારે પોલીસ દ્વારા કરાતા નાઇટ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા। આજ રોજ વહેલી સવારે અમારી પર ફોન આવ્યો બાજુવાળા ભાઈનો, જે ટેલરિંગનું કામ કરે છે, જે વહેલી સવારે વહેલા આવ્યા હતા। એમનો ફોન આવ્યો કે તમારી દુકાનમાં ચોરી થયેલી છે। તો તરત જ અમે આવ્યા હતા, જોયું અમે કે દુકાનમાં કાચ તૂટેલા છે, તાળા તૂટેલા છે અને એમાંથી કેટલોક માલ ગયો છે। લેપટોપ, એક્સ્ટ્રા એક્સેસરી થઈને બધું લાખની ઉપરનો માલ ચોરી થયેલો છે। અમે ફૂટેજમાં જોયું છે તો એક જ વ્યક્તિ છે જે કટિંગ કરીને તાળા અને હથોડાથી ગ્લાસ તોડીને અંદર એન્ટર થઈને ચોરી કરેલી છે।